વૈકુંઠની જાત્રા। એક ગામમાં પટેલ રહે। પટેલને 4 દીકરા। ચારેય દીકરા ખેતી કરે અને પટેલ નિરાતે ભક્તિ કરે, દાન પુણ્ય કરે, ભૂખ્યાને ભોજન આપે। એકવાર ભગવાન ભિખારીનું રૂપ લઈને પટેલની કસોટી કરવા આવ્યા। પટેલ તો ખળામાં ઘઉંના ઢગલાની રખેવાળી કરતા બેઠા છે, ભજન લલકારે છે। ભિખારીને જોઈ પટેલે સુપડું ભરીને ઘઉં આપ્યા, પણ ભગવાન બોલ્યા કે આપવો હોય તો આખો ઢગલો આપો। પટેલ પણ પાછા પડે એવા ન હતા, તરત જ બોલ્યા કે જા, આખો ઢગલો તારો, તારે હક એ મારે હરામ। ભગવાને પ્રસન્ન થઈને અસલ સ્વરૂપે દર્શન દીધા। પટેલ તો પ્રભુના ચરણમાં પડી ગયા। ત્યારે ભગવાન બોલ્યા કે હે ભક્ત, ચાલ તને સદેહે વૈકુંઠ દેખાડું। ભગવાન તો પટેલને વૈકુંઠમાં લઈ ગયા। ત્યાં ગૌલોક અને શિવલોક દેખાડ્યા। આ બાજુ બાપા ગુમ થવાથી ઘરમાં રડારોડ થઈ। બાપા ગયા ક્યાં? વાટ જોતા જોતા 5 દિવસ વીતી ગયા, પણ બાપા ન આવ્યા। ત્યારે છોકરા જોશી પાસે ગયા। જોશીએ જોશ જોઈને કહ્યું કે 11 દિવસ રાહ જુઓ, બાપા પાછા ન આવે તો 12મા દિવસે 12મું કરી નાખજો। 12મા દિવસે છોકરા દાઢી મૂછ મુંડાવીને સરાવવા બેઠા। ગામે ગામથી કાણિયા આવ્યા, પિંડદાન દીધા। ત્યાં જ સરસરાટ કરતું વિમાન આવ્યું અને એમાંથી પટેલ ઉતર્યા। બધા ભૂત ભૂત કરીને ભાગવા લાગ્યા। ત્યારે પટેલ બોલ્યા કે ભૂતેય નથી કે પલિતેય નથી, જીવતો જાગતો માણસ છું। હું તો વૈકુંઠની જાત્રા કરવા ગયો હતો। પટેલે બહુ સમજાવ્યા, પણ વાત લોકોના ગળે ન ઉતરે। સદેહે વળી વૈકુંઠમાં જવાતું હશે? પટેલ તો પ્રભુને પોકારવા લાગ્યા। આખરે બ્રાહ્મણોએ તોડ કાઢ્યો કે જો પટેલ એમને પણ વૈકુંઠની જાત્રા કરાવે તો વાત સાચી માનવી, નહીતર ચિતાએ ચડાવી દેવા। પટેલ તો ખરા ફસાણા, પણ ભક્તને ભીડ પડે અને ભગવાન રોકાય ખરા? તરત જ પ્રભુ ગરુડ પર ચડીને પ્રગટ થયા। પટેલની આંખમાં હરખના આંસુ આવી ગયા। પટેલની સાથે 7 બ્રાહ્મણોએ વૈકુંઠની જાત્રાની તૈયારી કરી। પ્રભુના આદેશ પ્રમાણે પટેલે ગરુડના પગ પકડી લીધા। એક બ્રાહ્મણે પટેલના પગ પકડ્યા, એમ કરતાં લંગાર થઈ ગરુડ તો આકાશમાં ઉડવા લાગ્યું। જે બ્રાહ્મણે પટેલના પગ પકડ્યા હતા એને લાડવા બહુ ભાવે। એ પટેલને પૂછવા લાગ્યો કે વૈકુંઠમાં લાડવા મળશે? પટેલે હા પાડી તો બ્રાહ્મણે પૂછ્યું કે કેટલા? ત્યારે પટેલે હાથ પહોળા કરીને કહ્યું કે આટલા। પટેલે હાથ પહોળા કરતાં જ બધા આકાશમાંથી જમીન પર પછડાયા। 7 બ્રાહ્મણ મરી ગયા, માત્ર એક પટેલ જીવતા રહ્યા। બ્રાહ્મણને સ્વધામ સંચરેલા જોઈ પટેલ રડતા રડતા પ્રભુને વિનવવા લાગ્યા કે ત્યાં તો મારા પર બ્રહ્મ હત્યા ચડાવી પ્રભુ। હવે તો આ 7 બ્રાહ્મણોને જીવતા કર તો જ અન્ન જળ લઉં। ભગવાન તત્કાલ દોડી આવ્યા અને 7 બ્રાહ્મણોને સજીવન કર્યા। આમ પટેલની નિષ્કામ ભક્તિના પ્રતાપે એમણે જીવતા જીવ વૈકુંઠ જોયું અને બીજાને પણ પ્રભુના દર્શન કરાવ્યા। હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા પટેલને ફળ્યા એવા સૌને ફળજો। જય જય પુરુષોત્તમ ભગવાનની।